કહે છે તમે હું કામ કરો છો, એ હું કામ કરે છે એ કહે છે હું કામ કરું છું, એ હું કહીશ. લોકોને કોમેન્ટ હતી કે તમે હું કામ કરો છો, તો તમારે કહેવાનું. હા, તો તમારે એને કહેવાનું છે તમે હું કામ કરો છો. એકનો એક બ્લોગ જોઈને તો બધા બોરિંગ થઈ જાય. અમે બનાવી એકનો એક બ્લોગ તો અમને ગોઠતું નથી, તમને તો જો કેમ ગમે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ફરી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ સવારમાં મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને ટાઈટી બહુ છે અત્યારે, થોડી સર્વિસ આવે છે. મોઢું ધોઈને સીધો આવીને બ્રશ કરી નાખ્યું, પહેલાં બ્રશ કરી ને ખાવા જવાનું ટાણું થઈ ગયું છે, તો નાસ્તો કરી લઈએ, કારણ કે કામે જવાનું છે હીરા ઘઉંમાં આપણે. કે હું બકન ભાઈ તમે મેં ક્યાં પહેર્યું તારું બકન? હા, એટલે હાવ કવરાવી ગયું વાળથી. કાપીને લેવું જોઈએ વાળ કાપી નહીં પણ આ લે અટાણ લોગ ઉતારે કેવાય ને કહીને બગડું. હાલો નાસ્તો કરવા બેસી જાઓ. હાલો નાસ્તો કરવો જોઈએ ને વહેલા નાસ્તો કરી લઈએ, વહેલા કામે જવું, મોડું થઈ જાય. કેટલા વાગ્યા? 9 વાગી ગયા. ઓહો, એમાં તો કે હું વહેલા હે. હાલ વહેલા આપણે બધું ખાવાનું ચાર કરા. શું છે? હળદર. વાવ, લીલી હળદર ખાવાની. આ તો પીળી હાડીમાં પીળું ભળી ગયું બધું. ઓલું શું કહેવાય અહીંયા હતી તો ખરી સુધારી. તો હું કામ સુધારીશું? છોરી મને મગજ નથી. હા એક્ચ્યુઅલી દેખાય છે એ તો. એક્ચ્યુઅલી મને ન ફાવે. ભાખરી નથી? આદરીની ભાખરી છે ને રોટલી છે. હાલો જો અમારા મિત્રો અહીંયા ભાખરી 2 જણાને ભાવે, 2 જણાને રોટલી ભાવે. મને ભાખરી વધારે ભાવે, હું ભાખરી નો કરું. મારે આટલું ભાખરી બનાવી નાખે, રોટલી પછી અલગ છે. તો આપણે આવી જશે હાડકા ઓગળવાનો શા. બધા એમ કહી શકે હાડકા ગળી જાય. સાચી વાત છે, ગળી જાય. મારા હાડકા તો ગળાય કે હું સા નથી ખાતી. વાહ, તારે જો હાડકા છે. હા, સાચી વાત છે. તો હું સા કોઈ દી નથી ખાતી, સવારમાં નહીં કે શાખવાનું નહીં, કેમ કે મને સા પસંદ જ નથી. ઓહો અત્યારના ભોરમાં ઢોકળીનું છે. વાહ ભાઈ વાહ, ખાવાનું તો અત્યારમાં સારું છે આપણે હાટું. તાલાલ વહેલા હવે પાછું આપણે કામે જવાનું છે. તારે એમ ખાવું? લઉં તો ભાઈ મારા હાટું. વાહ, મારા હાટું સારું. વાહ ભાઈ વાહ, કાંઈ નહીં. સરસ, બહુ તો સરસ, આ બધા ખૂબ નાસ્તો સરસ. કરવા. તો શું તમે બધા અમારી જ રાહ જોતા હતા? તો મિત્રો અમે તો આજે સવારમાં કામે ગયા હતા, કેમ કે કામેથી આવ્યા ને કંઈ ત્યાં તો કંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો નથી, કેમ કે ત્યાં એને જવાનું હોય કામે, મારે બીજે પાર્લર જવાનું હોય, એટલે કંઈ ત્યાં ટાઈમ રહેતો નથી. અને હવે અત્યારે તો મેં ખાઈ પી નવરા થઈ ગયા છે, વાગી ગયા છે 9. તો ઘણા લોકોને કોમેન્ટ હતી કે તમે શું કામ કરો છો, તો ઘણા લોકો એમ કહે છે તમે કઈ ગામમાં રહો છો, તમારું કઈ ગામ છે. તો મિત્રો મેં એનો સ્પેશિયલ બ્લોગ બનાવેલો છે કે અમારું કઈ ગામ છે. અને જો કોઈને ખબર ન હોય ને બ્લોગ ન જોયો હોય તો અમારી ચેનલમાં છે, એમાં જઈને જોઈ લેજો. અને આખરી સંજય આવે પછી કેમ કે ઘણા લોકો કહે છે તમે હું કામ કરો છો, એ શું કામ કરે છે એ કહે છે હું કામ કરું છું, એ હું કહીશ. તો આવે પછી કે આગળ કે હું કામ કરીએ છે. સંજય જો આવે છે કેમ કે એ બહાર ગયા હતા જોવા આઠો મારો, કેમ કે એડિટિંગ કરતા થાકી ગયા હતા. તો જો એ આવી ગયા છે તો એ કહે છે કે એ હું કામ કરે છે, પછી હું મારું કામ કરીશ. તો બધા લોકોને કોમેન્ટ હતી કે તમે હું કામ કરો છો, તો તમારે કહેવાનું. હા, તો તમારે એને કહેવાનું છે તમે હું કામ કરો છો. તો મિત્રો કામમાં તો અમે ઘણા બધા કામ કરીએ છીએ, કારણ કે કામમાં જો અમે એક તો કપાસ પહેલા તો વીણીએ છીએ, ને કપાસ વીણીને અમે ભાગ્યો રાખીએ છીએ. ને ભાગ્યો રાખવાનું કારણ એ છે કે જો હીરામાં બહુ જ મંદી હતી, ઓરના 2-3 રસ્તા હીરામાં બહુ મંદી હતી ને, એટલે અમારે ભાગ્યો રાખવું પડે બધું, કારણ કે નીકળું હીરા ઉપર એ હાલ એમ નથી. પછી એમાં હીરા તો હું આવડે જ છે મને, ને હીરા ઘઉંમાં હું જાવ જ છું. મારા પપ્પાને છે એ પાછું ખેતરનું કામકાજ કરે છે, તો પણ પાછું છે ને ખેતર થોડું ભાગ્યો વધારી દીધું છે, કારણ કે હીરામાં મંદી હોય તો આપણે ખેતરમાં કામ કરવા થાય એમ. તો જ્યારે નવરા હોય ને ત્યારે ખેતરમાં જ કામ કરતા હોય ને, પછી જો હીરામાં સારું હોય ને એટલે હીરામાં વયા જાય. એટલે અમે 2 કામ હું કરું છું, બરોબર. ને પછી એક એડિટિંગનું કામ કરું છું. તો એડિટિંગ એટલે મારે કરવાનું એ કારણે હોય કે ઘરનું સ્ટુડિયોનું ને એવું કરું છું, આઉટડોર કરું છું, ઘેરે. કારણ કે ફોટા પાડવા હું જાઉં પોતે, ને ફોટા પાડીને આલ્બમ મારી હાથે બનાવવાના, બધી વસ્તુ પ્રિન્ટર કરવા બહાર આપું છું, એ વસ્તુ કરું છું મારે હાથે. એટલે મારે મતલબ એક સ્ટુડિયો પણ છે, ઘરે આઉટડોર સ્ટુડિયોનું કામ કરું છું હું. ને આ જે નોખું કામ કરે છે, હું કામ કરી મને નથી ખબર હતી એટલી બધી,
કારણ કે પાર્લરનું કરે એ મને ખબર છે બરોબર, પછી પેલું ઘરનું કામકાજ જે કાંઈ આવતું હોય એ આગળ એની રીતે કહે છે, આપને કાંઈ ખબર એમાં નથી. તો તમને ખબર છે સંજય એટલા કામ કરે છે, આટલું કામ કરે એમ. તો હું એમ જ કરું છું, જો જેવો ટાઈમ હોય એવો. હાવ ખેતરમાંથી ફ્રી હોય તો દાડીએ ક્યારેક ક્યારેક વૈયા જાય, પછી ખેતરમાં કામ હોય તો કપાસ વીણવાનું હોય, નીંદવાનું હોય તો એમાંય જાય અમે. બીજું તો હું પાર્લર જાઉં છું, એ પાર્લરનું એક છે એ પાર્લરનું કરું. પછી એક ઘરે તો ઘણા બધા કામ હોય, કેમ ઘેર હોય તો ફ્રી જ ન હોય, ઘેરે બધા કામ હોય અલગ અલગ, ઘેરે કામ હોય બધું કરવાનું. પછી બીજું તો હું કઈ કામ કરતી નથી. માલ ઢોર છે તો એ નિરાણ લેવાનો ટાઈમ હોય ત્યારે એ જવાનું હોય અમારે. એના અમે બ્લોગ બનાવીએ છીએ, તમને બધાને ખબર જ હશે કે નિરાણ લેવા જાય છે, એમાં ફ્રી હોય તો ક્યારેક બંતર લેવા વયા જાય ને ક્યારેક બધા નોકા નોકા મતલબમાં કામ હોય છે. ને કામ અમારે એ રીતનું છે કે ભાઈ ટાઈમ પરવારી બધા કામ કરીએ છીએ. જો સ્ટુડિયોનું છે તો એ જ્યારે અમારે મા મહિનાની સિઝન, અમારી આ સાઈડ જે જાફરાબાદ ગુજરાતમાં જે આવે છે, ગુજરાતમાં તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી, એટલે જાફરાબાદ સાઈડમાં જે અમરેલી સાઈડમાં જે આવે છે ને મા મહિનામાં વધારે લગ્ન હોય છે. તો મા મહિનામાં આવે ને લગ્ન, એટલે મા મહિનામાં અમે લોકો ઓર્ડર હોય મારે સ્ટુડિયોના, એટલે હું સ્ટુડિયોનું કામ મા મહિનામાં લઈ લઉં. એટલે મા મહિનામાં હું હીરાય મૂકી દઉં ને ખેતીનું કામ મૂકી દઉં છું. ને પછી બીજા નંબરમાં કે જ્યારે અમારે સ્ટુડિયોનું કામ પૂરું થઈ જાય ને એટલે હું સીધો પાછો હીરામાં વયો જાઉં છું. હીરામાં વયો જાઉં એટલે હીરામાં છે ઉનાળા વધી ગયા છે, જે સોમાવું બેસે ને ત્યારે પછી ખેતીનું કામકાજ આવે. તો જ્યારે અમે હીરામાંથી છૂટા હોય ને ત્યાં પછી ખેતીનું કામ કરીએ છીએ. એટલે બધા નોખા નોખા કામ કરીએ છીએ. બધા કામ માટે ટાઈમ કાઢવો પડે થોડો થોડો. ના યુટ્યુબમાં અત્યારે અમે આવીએ છીએ તો એમાં એવું છે કે ભાઈ યુટ્યુબમાં અત્યારે અમારી પાસે ટાઈમ હતો નહીં, અત્યારે તો અમારે નાઇટમાં વ્લોગ બનાવવો પડે એમ છે, કારણ કે આખો દિવસ મારો વ્લોગ બનાવવાનો હતો પણ વ્લોગ કાંઈ બંને હતો નહીં, એટલા માટે અમે પછી રાતે હવે તો ગમે એમ કરીને આપણે ટાઈમ દેવો જોઈએ. કામે જાય છે ને એટલે અમે બે જણા અલગ અલગ કામે જાય એટલે ભેગું નથી થાય, વ્લોગ ન બને. એટલે વ્લોગમાં તમને હું અમારે રોજ કેમ કે ઘરે હોય ત્યારે વ્લોગ બને તો એકનો એક વ્લોગ જોઈને તો બધા બોરિંગ થઈ જાય. અમે બનાવીએ એકનો એક વ્લોગ તો અમને ગોળતું નથી, તમને તો જુઓ કેમ. આ માટે તો સ્પેશિયલ આમ ટાઈમ કાઢીએ અને કંઈક નવીન હોય એવો અમે વ્લોગ બનાવીએ છીએ. અમે 2 દિવસે અમે વ્લોગ મૂકીએ છીએ, કારણ કે આજ રાતે અમે વ્લોગ જે શૂટ કર્યો હોય ને કાલની પ્રમ દિવસ મૂકીએ, એટલે એક આતરું જ અમે મૂકીએ છીએ. એક દિવસ ને બીજા દિવસે વ્લોગ અમારો અપલોડ થાય છે. તો એવી રીતે અમારો વ્લોગ આવતા છે અને દરરોજ સવારે 8 વાગે અમારો વ્લોગ અપલોડ થાય છે. તો જે કોઈને અમારા વ્લોગ પસંદ આવે એ લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલમાં જે ખાસ કરી નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો. જો હજી સબસ્ક્રાઈબર નથી કરી દો તો જે સબસ્ક્રાઇબર કરે છે એ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો અને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે અમે તો હું વિચારીને 1-2 દિવસે બ્લોગ બનાવ્યા છે, તો આમ નવા બ્લોગ બનાવીએ છીએ. સ્ટાર્ટ કર્યું છે બ્લોગ એટલે એટલું કાઈ ખબર પડે નહીં બ્લોગમાં હું કેવો હું નહીં, એટલે બ્લોગ બનાવી અમે અમારી રીતના પ્રયત્ન કરીએ છીએ. તો જો કાઈ ભૂલ થાય તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ આ રીતે બ્લોગ બનાવજો. જે કોઈ એક્સપર્ટ હોય કહેજો, અમારો કોમેન્ટ કરી દેજો ભાઈ એ રીતે નહીં, થોડોક આ રીતે બનાવ બ્લોગ, તો એવી રીતે પણ બનાવશું. અમારા લોકોમાં ઘણા લોકોની કોમેન્ટ એવી આવે છે, એટલા માટે અમે તમને કહીએ છીએ કે ભાઈ અમારે જે કોમેન્ટ આવી છે ને એના ઉપર ત્યાં જ બ્લોગ અમારે બનાવવો પડ્યો છે કે ભાઈ તમે હું કામ કરો, કારણ કે એમાં બધા લોકો કન્ફ્યુઝ હોય છે કે ખેતરનું કામ કરીએ, હીરાનું કામ કરીએ, બધું અલગ અલગ કરો એટલે બધા એટલે એને હું કન્ફ્યુઝન થાય કે આ લોકો હું કામ કરતા હશે. તો અમારે કામ તો આમ જેવો ટાઈમ રહે ને એવું અમે કામ કરીએ છીએ. અને વ્લોગ માટે તમે સ્પેશિયલ ટાઈમ કાઢીએ છીએ. દિવસે વ્લોગ માટે અમે ગમે એમ કરી યુટ્યુબ માટે અમે સ્પેશિયલ ટાઈમ લઈને કાઢીએ છીએ, કારણ કે યુટ્યુબમાં અમારે છે ને બહુ જ મહેનત કરવી છે અને યુટ્યુબમાં અમારે મહેનત કરીને આગળ આવવું છે, કારણ કે અમારું થોડું ઘણું બધા લોકો સોશિયલ મીડિયા પેલા બ્લોગ મૂકતા ને તો અમારા બ્લોગમાં વ્યૂઝ ન આવતા, ઓછા આવતા. પછી અમે વચમાં બંધ કરી દીધા, તમારા બ્લોગ નતા આવતા. પછી 2 દિવસ પછી પાછું સ્ટાર્ટિંગ કર્યું કે ભાઈ આપણે જે કામ આપણે જે શું કહેવાય છે આઈદ્રું છે એને પૂરું કરવું જ છે ઠેક સુધી, કેમ કે થાય એટલા સુધી અમે બનાવવા કરશું બ્લોગ. અને કેવા બ્લોગ લાગે છે એ બધું કહેતા જજો તમે કોમેન્ટમાં, એટલે એ પ્રમાણે બ્લોગ બનાવશું. હવે તમે કઈ કહેશો કે હોઈ જાયશો? બસ હવે હોઈ જવાનું છે. તો તમને બધાને કેવો આ બ્લોગ લાગ્યો છે ખાસ કરી કોમેન્ટ કરી દેજો અને બધાને જય માતાજી. તો બાય બાય.